નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ન્યૂ વિઝન ઓનલાઈન ક્લાસમાં તમારું હાર્દિક સ્વાગત છે. ધોરણ 7 વિષય સંસ્કૃત, પ્રકરણ 2 વાર્તાલાપઃ. વાર્તા એટલે કે વાતચીત, વાર્તાલાપઃ એટલે કે વાતચીત. હવે આજે આપણે પ્રકરણ 2 વાર્તાલાપઃ એટલે કે વાતચીત તેના વિશેનો અભ્યાસ કરવાનો છે. તેમાં સૌપ્રથમ ટિપ્પણી જોઈએ. કિમપી એટલે કે કંઈ પણ, માસ્તુ એટલે કે નહીં, ઇદાનીમ એટલે કે હવે, સિદ્ધમ એટલે કે તૈયાર, પરિવેશયતુ એટલે કે પીરસો, વ્યંજનમ એટલે કે શાક, અવલેહ એટલે કે અથાણું, તક્રમ એટલે કે છાશ, કે આપણે જે જમવામાં છે સાથે છાશ લઈએ છીએ તો તેને સંસ્કૃત શબ્દ તક્રમ કહેવામાં આવે છે. મોદકઃ એટલે કે લાડુ, લવણમ એટલે કે મીઠું, જે આપણે ગુજરાતીમાં નમક બોલીએ, મીઠું બોલીએ, તો તેમને સંસ્કૃત ભાષામાં લવણમ કહેવામાં આવે છે. કિશ્ચિત એટલે કે થોડું. સૌપ્રથમ પાઠનો પરિચય મેળવીએ. પ્રસ્તુત પાઠમાં ભોજન સમયનો વાર્તાલાપ આપવામાં આવેલો છે. સંસ્કૃત ભાષાને રોજિંદા જીવન વ્યવહારમાં કેવી રીતે ઉપયોગમાં લઈ શકાય તે બાબત અહીં સુંદર રીતે રજૂ કરવામાં આવી છે. બાળક સંસ્કૃત ભાષાના નાના વાક્યો રોજબરોજના કાર્યોમાં બોલે તો સરળતાથી સંસ્કૃત ભાષા શીખી શકે છે. અહીં ભાવેશ અને ચેતનાના બંને વચ્ચેનો સંવાદ આપવામાં આવેલો છે. તો તેમાં સૌપ્રથમ આપણે શબ્દાર્થ જોઈએ કે ભાવેશ, આગચ્છતુ. ભાવેશ છે એ કર્તા છે, આગચ્છતુ એટલે કે આવો. આગચ્છતુની સંધિ છૂટી પાડીએ તો આ પ્લસ ગમ, ગચ્છ ધાતુનું આજ્ઞાતકાર રૂપ છે, અન્ય પુરુષ એકવચન. ભવાન અધ્યાત કર્તાનું ક્રિયાપદ છે. સર્વમ કુશલમ વા. સર્વમ એટલે કે બધું, કુશલમ એટલે કે ખરેખર, કુશ કે ખરેખર બધું કુશ છે ને, વા એટલે કે અથવા. ઉપવિશતુ એટલે કે તમે બેસો. સંધિ છૂટી પાડીએ તો ઉપ પ્લસ વિશ, કે જે ધાતુનું વર્તમાન આજ્ઞાતકાર રૂપ છે, અન્ય પુરુષ એકવચન. ભવાન અધ્યાત કર્તાનું ક્રિયાપદ. જલમ એટલે કે પાણી. સ્વીકરોતુ એટલે કે સ્વીકારો અથવા લો. સંધિ છૂટી પાડીએ તો સ્વી પ્લસ કૃ, ધાતુનું પરસ્મય પદ આજ્ઞાતકાર રૂપ છે, અન્ય પુરુષ એકવચન. ભવાન અધ્યાત કર્તાનું ક્રિયાપદ. ધન્યવાદઃ એટલે કે ધન્યવાદ અથવા આભાર. ચાયમ એટલે કે ચા. કિમપી તો તેનું સંધિ છૂટી પાડીએ તો કિમ પ્લસ અપી, કિમપી. કિમ એટલે કે કંઈ, અપી એટલે કે પણ. આ બંને અવયવો છે. માસ્તુ માં તો કે માસ્તુની સંધિ છૂટી પાડીએ તો મા પ્લસ અસ્તુ. મા એટલે કે ના, અસ્તુ એટલે કે હો, ના હો અથવા રહેવા દો. ઇદાનીમ એટલે કે અત્યારે અથવા હવે. આવશ્યકમ એટલે કે જરૂરી. સિદ્ધમ એટલે કે તૈયાર. એવ એટલે કે જ. આ અવયવ છે. અસ્તિ એટલે કે છે. અસ ધાતુનું વર્તમાનકાળ રૂપ છે, અન્ય પુરુષ એકવચન. ભોજનમ કર્તાનું ક્રિયાપદ. ગ્રહણમ કરોતુ એટલે કે ગ્રહણ કરો.
અથવા લો. કરોતુ એટલે કે કૃ ધાતુનું આજ્ઞાતકાર રૂપ છે, અન્ય પુરુષ એકવચન. ભવાન અધ્યાતકર્તાનું ક્રિયાપદ, કૃપયા કૃપા કરીને અથવા મહેરબાની કરીને. પરિવેશ્યતુ એટલે કે પીરસો. ભોજને એટલે કે જમવામાં. કિમ કિમ અસ્તિ, કિમ કિમ એટલે કે શું શું, અસ્તિ એટલે કે છે, શું શું છે. વ્યંજનમ એટલે કે શાક, કે દરરોજ આપણે જમવામાં શાક લઈએ છીએ તે. રોટિકા એટલે કે રોટલી. મોદકમ એટલે કે લાડુ. અવલેહ એટલે કે અથાણું. અવલેહમ એવું નપુંસકલિંગનું રૂપ આપવામાં આવ્યું છે જે અશુદ્ધ છે. ઓદનમ એટલે કે ભાત. દાલમ એટલે કે દાળ. તહી એટલે કે તો. શીઘ્રમ એટલે કે ઝડપથી. દદાતુ એટલે કે આપો. લવણમ એટલે કે મીઠું. આમ એટલે કે હા. કિશ્ચિત એટલે કે થોડીક. આ અવયવ છે. તક્રમ એટલે કે છાશ. અપી એટલે કે પણ. એકમ મોદકમ, એકમ એટલે કે એક, મોદકમ એટલે કે લાડવો, એક લાડવો. એકામ એવું રૂપ આપ્યું છે જે અશુદ્ધ છે. ધન્યવાદ એટલે કે ધન્યવાદ અથવા આભાર. એકામ રોટિકામ, એકામ એટલે કે એક, રોટિકામ એટલે કે રોટલી, એક રોટલી. અંત્યંત એટલે કે બીજું. મમ એટલે કે મારું. ભોજનમ એટલે કે ભોજન, જમવાનું અથવા ખાવાનું. સમાપ્તમ એટલે કે સમાપ્ત અથવા પૂરું. રુચિકરમ એટલે કે સ્વાદિષ્ટ અથવા સરસ અથવા ભાવતું અને અથવા મનગમતું. ભોજનમ વિશેષ્યનું વિશેષણ છે, તો તેમાં આપણે વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ સંવાદ કરવામાં આવ્યો છે ભાવેશ અને ચેતના વચ્ચેનો. તો તેનું આપણે ચિત્રમાં જોઈએ છીએ કે એક છોકરી છે તેનું નામ ચેતના છે અને જમવા બેઠેલ જે છે બાળક તેનું નામ ભાવેશ છે. ભાવેશઃ નમસ્કારઃ, ભાવેશ નમસ્કાર. ચેતનાઃ નમસ્કારઃ, ભાવેશ આગચ્છતુ સર્વે કુશલમ વા. નમસ્કાર ભાવેશ, આવો, બધું કુશળ છે ને. ભાવેશઃ સર્વ કુશલમ. સર્વ એટલે કે બધું. કુશલમ એટલે કે કુશળ, કે બધું કુશળ છે. ચેતના ઉપવિશતુ જલમ સ્વીકરોતુ. ચેતના બેસો, પાણી લો. જલમ એટલે કે પાણી. ભાવેશઃ ધન્યવાદ, ભાવેશ કહે છે આભાર. ચેતનાઃ ચાયમ કોફી વા. વા એટલે કે અથવા અથવા કે. ચાયમ એટલે કે ચા, કોફી એટલે કે આપણે જે કોફી પીએ છીએ તે. ચા કે કોફી. ભાવેશઃ કિમપી માસ્તુ ઇદાનીમ ભોજનમ આવશ્યકમ. કંઈ પણ નહીં, અત્યારે ભોજન જરૂરી છે. ઇદાનીમ એટલે કે અત્યારે. ચેતનાઃ ભોજનમ સિદ્ધમ એવ અસ્તિ આસનમ ગ્રહણમ કરોતુ. કૃપા કરીને ભોજન પીરસો, ભોજનમાં શું શું છે. ભોજન તૈયાર છે, આસન પર બેસો. ભાવેશઃ કૃપયા પરિવેશ્યતુ ભોજને કિમ કિમ અસ્તિ, કે કૃપા કરીને ભોજન પીરસો, ભોજનમાં શું શું છે. ભોજને વ્યંજનમ અસ્તિ, રોટિકા અસ્તિ, મોદકઃ અસ્તિ, અવલેહ અસ્તિ, ઓદનમ અસ્તિ ચ દાલમ અપી અસ્તિ. ભોજનમાં વ્યંજનમ એટલે કે શાક છે, રોટિકા એટલે કે રોટલી છે,
મોદકમ એટલે કે લાડુ છે, અવલેહ એટલે કે અથાણું છે, ઓદનમ એટલે કે ભાત છે, દાલમ એટલે કે દાળ છે. ભાવેશઃ ત્રહી શીઘ્રમ દદાતુ, તો જલ્દી આપો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાર્તાલાપ એટલે કે વાતચીત કે જે ભાવેશ અને ચેતના વચ્ચે સંવાદ થયો છે, કે જે વાતચીત થઈ છે તેમાંથી તમારે અત્યારે જેટલું મેં ભાષાંતર કરાવેલું છે તે તમારે સંસ્કૃત અને ગુજરાતીમાં બંનેમાં હોમવર્કમાં એટલું ભાષાંતર છે એ લખવાનું છે. અસ્તુ. આભાર. જય હિન્દ, જય ભારત.